એપ્સ્ટીન ફાઇલ્સ, તમે આ નામ સોશિયલ મીડિયા પર ચોક્કસ સાંભળ્યું હશે નહીં? ચારે બાજુ આની ચર્ચા છે. પણ આ છે શું? શું આ કોઈ સિક્રેટ લિસ્ટ છે? ચાલો આજે આ આખા મામલાને એકદમ સરળ રીતે સમજીએ. તો જે સૌથી મોટો સવાલ બધાના મનમાં છે, શું આ ખરેખર કોઈ એવી ગુપ્ત યાદી છે જેમાં દુનિયાના મોટા મોટા શક્તિશાળી લોકોના નામ હોય? અને શું જે કોઈનું પણ નામ આમાં આવ્યું એ બધા જ ગુનેગાર છે? બસ આજે આપણે આ જ બધા સવાલોના જવાબ એકદમ ક્લિયર કરીશું. જો આ ફાઇલ્સને સમજવી હોય ને, તો સૌથી પહેલાં એ વ્યક્તિને સમજવો પડે જેના નામ પરથી આ બધું શરૂ થયું, એટલે કે જેફરી એપ્સ્ટીન. તો કોણ હતો આ જેફરી એપ્સ્ટીન? વેલ, એ અમેરિકાનો એક બહુ જ પૈસાદાર ફાઇનાન્સર હતો. પણ એની અસલી તાકાત પૈસા નહોતા, એના કનેક્શન્સ હતા. શક્તિશાળી રાજકારણીઓ, મોટા મોટા બિઝનેસમેન, ફેમસ સેલિબ્રિટીઝ બધા સાથે એના સંબંધો હતા. પણ પછી 2000ના દાયકામાં એના પર સગીરો સાથે જોડાયેલા બહુ જ ગંભીર આરોપો લાગ્યા. અને 2019માં જ્યારે એની ફરીથી ધરપકડ થઈ, ત્યારે તો બસ આ કેસ આખી દુનિયામાં હેડલાઇન બની ગયો. ઓકે, તો એપ્સ્ટીન વિશે તો જાણ્યું, પણ હવે પાછા આવીએ મુખ્ય મુદ્દા પર. આ એપ્સ્ટીન ફાઇલ્સ આખરે છે શું? ચાલો એને સમજીએ. સૌથી પહેલાં તો એક મોટી ગેરસમજ દૂર કરી લઈએ. આ કોઈ ફિલ્મોમાં બતાવે છે એવી સિક્રેટ બ્લેક બુક કે કોઈ ડાયરી નથી હો. એપ્સ્ટીન ફાઇલ્સ, આ તો મીડિયા અને સોશિયલ મીડિયા પર લોકોએ આપેલું એક નામ છે. તો પછી અસલમાં આ છે શું? ખરેખર તો આ જેફરી એપ્સ્ટીન પર જે કોર્ટ કેસ ચાલ્યો હતો ને, એના ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ છે. એટલે કે કોર્ટના કાગળો, સાક્ષીઓએ જે જુબાની આપી અને પોલીસે જે તપાસ કરી એના રેકોર્ડ્સ, બસ આ બધાનો સંગ્રહ છે. આ એક કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે, કોઈ રહસ્યમય ફાઇલ નથી. તો સવાલ એ છે કે આ દસ્તાવેજોમાં અંદર છે શું? વેલ, એમાં કોર્ટમાં રજૂ થયેલા પેપર્સ છે, પીડિતો અને સાક્ષીઓએ શું કહ્યું એના સ્ટેટમેન્ટ્સ છે, એપ્સ્ટીનનું જે પ્રાઇવેટ પ્લેન હતું એના ફ્લાઇટ રેકોર્ડ્સ છે. એટલે કે કોણ ક્યારે ક્યાં ગયું એની કોન્ટેક્ટ લિસ્ટ છે, અને તપાસને લગતી બીજી ઘણી બધી માહિતી છે. ઓકે, આ બધું તો ઠીક છે. પણ હવે આવે છે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ. જો કોઈનું નામ આ ફાઇલ્સમાં આવી જાય તો એનો મતલબ શું કાઢવાનો? અને આ વાતને બરાબર સમજજો. કોઈના સંપર્કમાં હોવું અને કોઈ ગુનામાં સામેલ હોવું, આ બે વચ્ચે જમીન આસમાનનો ફરક છે. માની લો કે કોઈનું નામ એપ્સ્ટીનના પ્લેનની ફ્લાઇટ લિસ્ટમાં છે અથવા એની ફોન બુકમાં છે, તો એનાથી એ વ્યક્તિ ગુનેગાર સાબિત નથી થઈ જતી. ના, ગુનેગાર તો ત્યારે જ કહેવાય જ્યારે કોર્ટમાં આખી કાનૂની પ્રક્રિયા પછી કોઈને દોષી ઠેરવવામાં આવે. એટલે એક વાત મગજમાં ફિટ કરી લેવા જેવી છે, ખાલી ફ્લાઇટ લોગમાં નામ હોવાનો મતલબ એ બિલકુલ નથી કે એ વ્યક્તિ કોઈ ગુનામાં દોષિત છે. હકીકત શું છે અને આરોપ શું છે એ બંને વચ્ચેનો તફાવત સમજવો અહીંયા ખૂબ જ જરૂરી છે. પણ જો વાત આટલી સીધી છે, તો પછી આટલો બધો વિવાદ, આટલી બધી ચર્ચા શા માટે થઈ રહી છે? ચાલો એના કારણો પણ સમજીએ. આ મોટા વિવાદ પાછળ ખરેખર તો 2-3 મોટા કારણો છે. પહેલું, જેમ આપણે વાત કરી, એપ્સ્ટીનના સંબંધો એ દુનિયાના ખૂબ જ પાવરફુલ અને પ્રભાવશાળી લોકો સાથે હતા. બીજું, જેલમાં એનું મૃત્યુ થયું, જે ઓફિશિયલી તો આત્મહત્યા કહેવાય, પણ એના પર ઘણા સવાલો ઉઠ્યા. બસ આ જ કારણોને લીધે સોશિયલ મીડિયા પર જાતજાતની થિયરીઓ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ, જે આજે પણ રોકાવાનું નામ નથી લેતી.